સાઈડ હો ભાઈ, શું કરવું પણ આમાં. રસ્તા તો સારા બની ગયા પણ થોડુંક ક્યારેક પ્રોબ્લેમ રહે. આ રોંગ સાઈડ જવાનું રહે નહીં. બાકી આપણે 2 લાઈન હતું અહીંથી અહીં ઉતરી જવાનું, અહીં ચડી જવાનું. અત્યારે આપણે બેનું ભાડું ઉતારીને હેલાવીએ છીએ પણ રોંગ સાઈડ હેલા જઈએ છીએ. નીકળવાનું તો લીકર હતું પણ હવે રોંગ સાઈડમાં હાલવાનો એક હેતુ છે કે અહીંયા પૈસા આવડાઈને હારે હતા ને તે દેવાના હતા, તો હું પછી 2 વ્હીલ લઈને આપણે દેવા નીકળવું. એની કરતાં અત્યારે ગાડી લઈને થોડુંક રોંગ સાઈડ હાઈકો જાવ પછી પાછો નીકળી જાવ. પાછો રોંગ સાઈડનો વિડીયો બનાવી નાખવા જ હું કહું. સવાર સુધી આપણે લોકોના પૈસા હારે રાખવા એની કરતાં તો આ દઈ દેવા હારા. કોકને જરૂર હોય. અડધા લોકો એમ કહે છે કે રાતે પૈસા ન દેવાય, પણ આપણી પાસે રાતે પૈસા આવ્યા છે ને આપણે રાતે પૈસા એને દેવા પડે એમ છે. કેમ કે આપણી વસ્તુ તો છે નહીં, આપણે આપણું ભાડું છે એ લઈ લીધું છે, પછી એના પૈસા છે એના કહેવાય. આવા જે લોકો એવું માને છે ને કે રાતે પૈસા ન દેવા જવાય ને આમ થાય ને તેમ થાય ને. જય મહાદેવ. બધા મહાદેવના દર્શન કરી લો. શ્રાવણ મહિનો હાલે છે, આજે સોમવાર છે, તો મહાદેવના દર્શન થઈ ગયા આપણે ચાલુમાં. બીજું હું તમને કહેતો હતો કે આપણે કોઈક માણસને રાતને જરૂર પડી હોય પૈસાની તો શું કરવાનું. તો કે એવો ભાઈબંધ દોસ્તાર હોય આપણો તો એને પૈસા આપવા પડે આપણે કે ભાઈ એને કંઈક દવાખાનાનું કામ આવ્યું, ઇમરજન્સી કંઈક એવું કામ આવી ગયું તો પૈસા દેવા પડે. કંઈ એવું તો નથી કે ભાઈ રાતે પૈસા હું તને ન આપું, એવું ન કરાય. આ બધા સમજો કે ક્યારેક એવું થાય બને પણ. ને ટર્નિંગમાં છે ને ભાઈ જતા હોય ને તે આપણે રોંગ સાઈડ હોય ને તો આપણે બહુ ધ્યાન રાખવાનું. જરાક આપણો વાંક હોય ને તોય પછી બહુ આપણે સાંભળવું પડે. બાકી આપણી પાસે એવી કેપેસિટી કોઈ કોકને સામાવરાને દોલ મારીને કાઢી નાખી કે લઈ નીકળે એટલે વૈયાઈ જાય એવું હોય. પણ આપણે રોંગ સાઈડ હોય તે આપણી જવાબદારી છે કે સામેવાળાને તકલીફ ન પડે. નાનો માણસ હોય કે મોટો માણસ હોય, કોઈ યારે બાંધવું નહીં, ઝઘડવું નહીં. દુનિયામાં આપણે બધાય હળી મળીને રહેવાય, ભાઈબંધ દોસ્તાર તરીકે એક ભાઈ તરીકે રહેવાય. હું તમને એ સલાહ આપું, કદાચ આપણને કોઈક સામે કદાચ બાંધવાનું થઈ જાય ને આપણને કોઈક ઝાપટ મારીને જાતો કરી દે ને તો આપણે જાતું કરી દેવાનું. પછી બહુ ખોટી લપ વધારવી નહીં. કેમ કે એમાં આપણે બધા હેરાન થાય. એ તો આમાવાળા હેરાન થાય પણ આપણે થાય. પછી બીજું છે કે જો કોઈ બેન દીકરીને હેરાન કરતું હોય તો પછી સામેવાળો ગમે એવો ખોખારી હોય તો એની સાયલું ઉછેડી નાખવાની, તમે તારે મૂકવાના નહીં. પછી એમાં અમે બેઠા છીએ, એ ટેન્શન નહીં લેવાનું. આ તો પેલા સામે પછી કોઈક નાનો માણસ હોય ને આપણો વાંક હોય તો આપણે કહી દેવાનું ભાઈ મારો વાંક છે, સોરી મને ભૂલ થઈ ગઈ અમારાથી, તો જતું કરી દેવાનું. પણ કોઈક કંઈક ઇજ્જત ઉપર કે કોઈકની જીવ બચાવવા ઉપર આવતું હોય તો લડી લેવાનું. એમાં પછી કાંઈ મૂંઝાવાનું નહીં. હવે આમ રોંગ સાઈડ મારે થોડાક સુધી હાલવું પડે એમ છે. હજી 1.5 કિલોમીટર આમ એક વળાક વાળવા ગયા હતા, હવે પાછો આ સાઈડ રોંગ સાઈડ જાય છે. બધા ડ્રાઈવર ભાઈઓને જો કહેવાનું છે કે કોક આવતો હોય ને સામેથી તો આપણે ડીમ પુલ જરાક મારી દેવાની. એનું કારણ છે કે કદાચ સામેવાળા પાસે બજારા પાસે ડીમ જ લાઈટ હોય ને આપણી પાસે ફૂલે ફૂલ હોય ને તો થોડીક ડીમ મારી દેવાની. એમાં કંઈ આપણે નીચા ન થઈ દઈ. જો આ ભાઈ ઓલો સામે આમો છે ને કોક જો મારી સામે આમો ચડાવી દીધી ગાડી. હવે મારે આમે નો દબાઈ દાજી કે નો આમે દબાઈ, હું હવે સામે ધરબી દઉં છું. હવે કાંઈ એ ઊભી રાખી દે ને કાં મારે રાખવી પડશે. હાલો એ ભાઈ રાખી દીધી છે. આવી રીતે છે ભાઈ બધો અત્યારે નજારો. આગળથી એમ્બ્યુલન્સ આવે છે.
એમ્બ્યુલન્સ જાય છે. આપણો ધંધો એમ્બ્યુલન્સનો છે. હવે આપણે 2 એમ્બ્યુલન્સ રાખીએ છીએ અત્યારે. તો આ એક ભેં ઉતારવા જવાની હતી એટલે ભેં ઉતારીને વૈયા ચીમકી તો છોટાથી છે અમારી પાસે અત્યારે. આ માઢિયા ગામ છે. માઢિયા ગામમાં જો આ મંદિરની બાજુમાં ગાય માતા લાઈન થઈ ગયા છે. હવે ઘડીક કોણ ચાલો ને અહીંથી કાઢી લો સાઈડમાંથી. મારી ગાડીમાં હોર્ન નથી ભાઈ પાછો. સારું થઈ હાલો થઈ હવે બધાને. મહાદેવનું મંદિર છે. મહાદેવની જય મહાદેવ. આપણે 2 જગ્યાએ મહાદેવના દર્શન કરી લીધા છે. ઓહો દરવાજો ખુલી ગયો છે.